લોકસભાની ચૂંટણી નજીક છે એ વખતે આખરે અમદાવાદવાસીઓ શું વિચારી રહ્યા છે આ ચૂંટણી વિશે, નેતાઓ વિશે અને શું છે તેમનો મિજાજ, તે જ આજે તપાસી રહ્યા છે અમદાવાદના માણેક ચોકથી મિહિર સોની. મિહિર, આખરે અનેક લોકો સાથે આપ ત્યાં ઉપસ્થિત છો, આખરે શું કહી રહી છે અહીંની જનતા અને અમદાવાદવાસીઓનો મિજાજ આ વખતે શું જણાઈ રહ્યો છે? મિહિર. જયેશ, લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે લોકો અહીં ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હવે જે વોટ આપીએ, પરંતુ હજી પૂર્વ જે સીટ છે ત્યાં આગળ કોઈ પણ જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ અત્યારે હાલ હું માણેકચોક વિસ્તારમાં છું અને લોકો અહીં જે જમવાની મજા માણતા હોય છે, બહારથી આવતા હોય છે. કોટ વિસ્તારનું આ માણેકચોક છે. આપણી સાથે ઘણા એવા છે કે જમવાની મજા માણી રહ્યા છે. સાથે જ તેમનો મિજાજ જાણીશું કે શું કહેવું છે, ક્યાંથી આવ્યા છો અને શું કહેશો, કોણ આવું જોઈએ, કોંગ્રેસ કે ભાજપ, શું કેવું છે આપનું? હું ચાંદખેડાથી આવું છું અને બીજેપી આવવું જોઈએ. એજ્યુકેશનને લગતા વખતે સુધારા એમાં થવા જોઈએ. મતલબ કોંગ્રેસ કરતાં બીજેપી સારું, બીજેપી પર વધારે અપેક્ષા છે. લોકો પાસે બીજેપીની અપેક્ષા ઘણી બધી છે. આપણી સાથે ઘણા એવા છે કે માણેક ચોકમાં અત્યારે હાલ ઉપસ્થિત છે અને અહીં તે લોકો જે જમવાની મજા માણી રહ્યા છે. લોકોમાં બીજેપી એટલે કે અહીં છેલ્લા 35 વર્ષથી બીજેપી જ અહીં જે સત્તા છે. આપણી સાથે બીજા તેમની સાથે વાત કરશું. શું કહેશો, તમારા સાંસદને અહીં તમે જોયા છે ખરી, કોઈ કામ કર્યા હોય? આપનો શું છે કે કોણ આવવું જોઈએ? જી હા, અમારા સાંસદને અમે જોયા. અમારા સાંસદનું નામ છે કિરીટભાઈ સોલંકી, જે ડૉક્ટર હતા વાડીલાલ હોસ્પિટલમાં, અને તે અમારા સાંસદ છે. તે હવે અહીંયા આગળ ફરીથી ત્રીજી ટર્મથી લડવાના છે અને અમે એમને ચોક્કસ બહુમતીથી વિજય બનાવીશું. અને જે નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં એમનું જે કમલ છે એ અમે સમર્પિત કરવાના જ છે. અને એ ભવ્ય જંગી બહુમતીથી નરેન્દ્ર મોદીની સરકાર એ 2019માં વિજય બનવાની જ છે અને એ જ આવવાની છે. આપણી સાથે બીજા છે, શું કહેશો, આપની શું આશા છે? અમારે ભાજપ આવે એવી જ આશા છે. ભાજપને જ અમે મત આપીએ છીએ પહેલેથી. ભાજપમાં વિશ્વાસ છે. આ તમામ અહીં લોકો બેઠા છે તે પોળના છે અને તે અહીં મજા માણી રહ્યા છે. લોકોનું એક જ કહેવું છે કે બીજેપી આવે. આપણી સાથે ઘણા અન્ય છે વિદ્યાર્થીએ, તેમની સાથે વાત કરશું. શું કહેશો, તમે કઈ રીતના ભાજપ કે કોંગ્રેસ આવે એ તો સહી, પરંતુ તમારા સાંસદને તમે ક્યારે જોયા છે અને આપને શું કહેવું છે? જ્યારે પણ અમને કંઈ પણ જરૂર પડી છે તો નેતા તેમજ અમારા સાંસદો અહીંયા આવે છે, અમારું કામ કરે છે અને બધા જ યુવા વર્ગ એમની સાથે છે. એટલે અમે નરેન્દ્રભાઈ સિવાય કોઈને મત નહીં આપીએ અને એમને જ જીતાડીશું. અમારા સાંસદ દ્વારા અમે એમને જ લાવીશું ફરી પાછા અહીંયા. આપણી સાથે બીજા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. પૂર્વ વિસ્તારમાં ખાસ કરી સાંસદે શું એવા કામ કર્યા છે કે જેનાથી આપ ખુશ હો? પૂર્વ વિસ્તારમાં સાંસદે અમારા કરેલા કામો, જેમ કે આપણે નવું જે જમીનનું ધોરણ નક્કી કર્યું, પાણીનું સ્વિમિંગ પુલમાં નવું કામકાજ કર્યું છે, તથા નવા રોડનું નિર્માણ કર્યું છે અને દરેક હેલ્પ જેવી કે અમે એમની સમક્ષ રજૂ કરી છે તે અમારી સંપૂર્ણ રીતે પૂરી કરી છે. તથા અમે એમના ખુશાબી કહીશું કે અમે આભાર માનીશું કે આવા સાંસદ અમને વારંવાર મળતા રહે. તેથી અમને આનંદ રહે અને અમે આવા નરેન્દ્ર મોદીજીને ફરીથી છૂટતા રહીએ અને અમારા કિરીટભાઈ સોલંકી જેવા સાંસદને પણ ફરીથી છૂટતા રહીએ, એ વાતનો અમને ગર્વ છે. ચોક્કસથી કે લોકોમાં એક જ છે કે પૂર્વ વિસ્તારમાં એટલે કે અમદાવાદ શહેરમાં કોઈ પણ સાંસદ આવે પરંતુ એ બીજેપીનું જ આવે. આપણી સાથે ભાજપના ઘણા કોર્પોરેટર છે, તેમની સાથે વાત કરશું કે સ્થાનિક કોર્પોરેટર છે. શું કહેશો, ખાસ કરી ભાજપમાં કોને ટિકિટ આપવી જોઈએ? હજી પૂર્વ વિસ્તારમાં આપી નથી તો ટિકિટ કોને આપવી જોઈએ ને, અમારું કમળ જ લડશે. અમે નરેન્દ્રભાઈ જ ઉમેદવાર છે એમ જ માનીએ છીએ, કોઈ વ્યક્તિને નહીં. અમારું નરેન્દ્રભાઈ કમળ છે ને કમળને જ જીતાડવાનું છે. વ્યક્તિ તરીકે અમે એવી રીતે કંઈ જ એમાં પડતા નથી. આપણી સાથે અન્ય કોર્પોરેટર છે, તેમની સાથે વાત કરીશું. બડુભાઈ, શું કહેશો, હજી કોઈને પૂર્વ વિસ્તારમાં ટિકિટ નથી ફાળવી? કયા એવા કામ છે કે લોકો પૂર્વ વિસ્તારમાં એટલે કે પોળોની જે પ્રજા છે તે ખુશ હોય? અમદાવાદ શહેરની અંદર અમદાવાદની જનતા સર્જિકલ સ્ટ્રાઇક નરેન્દ્રભાઈની સરકારે 4 વખત કરી. 2 વાર મ્યાનમારમાં જઈને કરી, 2 વાર પાકિસ્તાનમાં જઈને કરી. એ બોલે છે, કરે છે. ચાહે આયુષ્માન યોજના હોય, ચાહે જનધન યોજના હોય કે ચાહે ઉજ્જવલા યોજના હોય, આ બધું કામ એમને જે 2014ની અંદર બોલ્યા હતા એ બધું કામ પૂર્ણ કર્યું છે. અમદાવાદ શહેરની અંદર મેટ્રો રેલ હોય કે બુલેટ ટ્રેન હોય, એમને કોઈ પણ કામમાં પાછીપાની કરી નથી. અને એમને જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે બોલતા હતા એ કરતા હતા, એ જ કામ વડાપ્રધાન બન્યા પછી કામ પૂરા કર્યા છે અને પૂરા કરવાના હારે છે.
અમદાવાદમાં અદ્યતન 750 કરોડના ખર્ચે એક હોસ્પિટલ બનાવી વીએસ હોસ્પિટલની બાજુમાં. એ પણ એ બોલીને ગયેલા સભામાં કે એક અમદાવાદમાં અદ્યતન હોસ્પિટલ હોવી જોઈએ. અમદાવાદની અંદર 5 મેડિકલ કોલેજો ચાલુ કરી. જ્યારે પહેલાં આપણા છોકરાઓ ભણવા માટે સાઉથ ઇન્ડિયા અને મહારાષ્ટ્ર જતા હતા અને ત્યાં રેગિંગ થતું હતું. એ બધું એમને જોયું હતું. એ બધું બંધ કરાવી અને અમદાવાદની અંદર મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને કોમ્પ્યુટર કોલેજો પણ એમને શરૂ કરી. એટલે નરેન્દ્રભાઈ ચૂંટણી લડે છે એમ સમજીને પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય, ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે અને બહુ મોટી લીડથી ભારતીય જનતા પાર્ટી જીતશે એવી મને 100%ની ખાતરી છે. આપણી સાથે બીજા પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે તે લોકોનું શું કહેવું છે. ખાસ લોકોમાં એક જ મિજાજ છે કે પોળમાં હોય એટલે કે અમદાવાદ શહેરની પૂર્વ હોય કે પશ્ચિમની બેઠક હોય ત્યાં આગળ માત્ર ભાજપ જ આવવું જોઈએ, તે લોકોની ઘણી એવી કહેવું છે. શું કહેવું છે આપની સરકાર પાસે, શું એવી આશા છે? સરકારે તો બધા નરેન્દ્રભાઈ પોતાની બધી જેટલી આશાઓ, જેમને જેટલા કામ હતા એ તો કર્યા જ છે. પણ મારે તમારા માધ્યમથી આજે બધાને કહેવું છે કે જે પણ ગરીબો જેમને અત્યારે લોભામણી જાહેરાતો જે આવે છે બીજા પક્ષો તરફથી, મારું એવું માનવું છે એ બધું કરતા નહીં. વિચારજો, નરેન્દ્રભાઈ છે એ તમારા માટે, ગરીબો માટેની સારામાં સારી યોજનાઓ લાયેલા છે, એ જાણજો, એનો ઉપયોગ કરજો. બાકી લોકોની કોઈ બી લોભામણી જાહેરાત બીજા પક્ષો જે કરે, હું આટલા રૂપિયા આપીશ, એ સદંતર થવાનું નથી. એ બધું ફેક જ છે. એટલે તમારા માધ્યમથી એમ જ કહું છું, દરેક જણા વિચારી પોતાનો મત બહુ જ કિંમતી છે. મારે પોતાનો મત માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જ આપજો અને એમને જ્વલંત વિજય બનાવજો. ચોક્કસથી કે લોકોમાં એક જ પ્રતિસાદ છે કે બીજેપી આવી જોઈએ. હાલ આજે માણેક ચોકના જે અહીં લોકો જમવાની તો મજા માણી રહ્યા, સાથે જ જે લોકોમાં એક જ મિજાજ છે, લોકોનો એક જ મૂડ છે કે ફરી ભાજપ આવી જોઈએ. ત્યારે તે લોકોએ કરેલા જે ભાજપના જે કામ છે તે પણ વખાણ્યા હતા અને ફરી કોઈ પણ જે સાંસદને ટિકિટ આવી જોઈએ, પરંતુ સત્તા ભાજપને જ આવી જોઈએ, તે લોકોનો એક મિજાજ છે, લોકોમાં એક મૂડ છે. જયેશ. આભાર મિહિર. તો મિહિર જણાવી રહ્યા તે પ્રમાણે આખરે અમદાવાદવાદીઓનો જે મિજાજ છે તે સીધો જ અમે આપની સમક્ષ કર્યો અને ખાસ કરીને પોળની અંદર તમામ લોકો જે છે તેમણે આખરે એ વાતની સ્પષ્ટતા કરી કે અત્યાર સુધી જે કંઈ પણ કાર્યો થયા છે તેનાથી તેઓ સંતુષ્ટ છે અને તેને લઈને પોતાનો મત તેઓ ચોક્કસપણે આખરે જે તે પક્ષને જ આપશે, તેમના સાંસદોને જ આપશે.